નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના સેમેસ્ટર નંબર 2ના પાઠ નંબર 8 ગાડું અને પૈડુંનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો, વિડીયો અને પીડીએફ બંનેનો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના સેમેસ્ટર નંબર 2 ગાડું અને પૈડુંના પ્રકરણ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે, ત્યાર પછી આગળ આપણે જોઈએ, શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। તો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નના જવાબ હા અથવા તો નામાં લખો। એમાં પહેલો સવાલ, ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો જવાબ આવશે ના, એના માટે પરિકરની જરૂર પડશે। બીજું, એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો જવાબ આવશે ના। ત્રીજું, એક વર્તુળમાં એક કરતાં વધારે ત્રિજ્યા દોરી શકાય? તો જવાબ આવશે હા। ત્યાર પછી ચોથું, એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય? તો જવાબ આવશે હા। પાંચમું, એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો જવાબ આવશે ના। ત્યાર પછી બીજું, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય? તો જવાબ આવશે કેન્દ્ર। બીજું, એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધવર્તુળ બને? તો જવાબ આવશે 2। ત્રીજું, વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે? તો જવાબ આવશે કેન્દ્ર। ત્યાર પછી ત્રીજું, નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો। અહીંયા તમે જોઈ શકો છો એક વર્તુળની આકૃતિ આપણને આપેલી છે। આ આકૃતિની અંદર કેન્દ્ર છે O, ત્રિજ્યા, તો ત્રિજ્યા અહીંયા છે OA, OD, OE, OF, OB, OC અને OG। ત્યાર પછી વ્યાસ જોઈએ, તો વ્યાસમાં છે AB અને CD। વર્તુળ પરના બિંદુઓ અહીંયા તમે જોઈ શકો છો ઉપર A, D, E, F, B, C અને G આપણને આપેલા છે। ત્યાર પછી ચોથું, નીચે આપેલા વર્તુળમાંથી માંગ્યા મુજબ દોરો। એમાં પહેલું છે કેન્દ્ર O, તો અહીંયા આપણને જે વર્તુળ આપેલું છે એમાં અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો કે કેન્દ્ર O આપણે દર્શાવ્યું છે। ત્યાર પછી બીજું છે ત્રિજ્યા OA, તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિજ્યા OA આપણે દર્શાવી છે। ત્યાર પછી ત્રીજામાં આપણને વ્યાસ AB દર્શાવવાનો કહ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વ્યાસ AB આપણે અહીંયા વ્યાસ AB દર્શાવ્યો છે આ વર્તુળની અંદર। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા માપની ત્રિજ્યાના વર્તુળ દોરો। તો સર્વપ્રથમ અહીંયા આપણને કહ્યું છે કે 2 સેન્ટીમીટર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા જે છે તેનું વર્તુળ અહીંયા દોરેલું છે। ત્યાર પછી બીજું છે 3 સેન્ટીમીટર, તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 સેન્ટીમીટરની ત્રિજ્યાનું આપણે અહીંયા વર્તુળ દોર્યું છે। ત્યાર પછી ત્રીજું છે 4 સેન્ટીમીટર, તો અહીંયા 4 સેન્ટીમીટરની ત્રિજ્યાનું આપણે વર્તુળ દર્શાવેલું છે। ત્યાર પછી છઠ્ઠું જોઈએ, 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો। તો 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દોરી શકાય। ત્રિજ્યા એના માટે આપણે 3 સેન્ટીમીટર લેવી પડશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલી ત્રિજ્યા પરથી વ્યાસના માપ શોધવાના છે। તો 7 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા આપેલી છે, તો વ્યાસનું આપણે સૂત્ર મૂકીશું, વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2। ત્રિજ્યા છે 7 અને 7 ગુણ્યા 2 એટલે 14 સેન્ટીમીટર, તો વ્યાસ આપણને મળશે 14 સેન્ટીમીટર। ત્યાર પછી બીજા દાખલામાં તમે જોશો તો 11 સેન્ટીમીટર આપણને આપેલા છે, તો વ્યાસનું સૂત્ર મૂકીએ ત્રિજ્યા ગુણ્યા 2, ત્રિજ્યા 11 છે ગુણ્યા 2, તો 11 ગુણ્યા 2 એટલે કે 22 સેન્ટીમીટર। ત્યાર પછી ત્રીજું છે 23 મીટર, તો વ્યાસનું સૂત્ર આવશે ત્રિજ્યા ગુણ્યા 2, ત્રિજ્યા છે 23, 23 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 46 મીટર। ત્યાર પછી ચોથું છે 9 મીટર, તો વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2, ત્રિજ્યા છે 9 અને 9 ગુણ્યા 2, તો 9 ગુણ્યા 2 એટલે કે 18 મીટર। ત્યાર પછી આઠમું, નીચે આપેલી વ્યાસ પરથી ત્રિજ્યા શોધો। તો 8 મીટર આપણને વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ છે 8 છેદમાં 2, 8ના છેદમાં 2, 8 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 4 મીટર, તો ત્રિજ્યા બરાબર આપણને જવાબ મળશે 4 મીટર। ત્યાર પછી બીજું 10 સેન્ટીમીટર, તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ બરાબર 10ના છેદમાં 2, તો 10 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 5 મીટર। ત્યાર પછી ત્રીજું છે 6 સેન્ટીમીટર, હવે અહીંયા ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ છે 6 અને છેદમાં 2, તો 6ના છેદમાં 2 એટલે કે ત્રિજ્યા આપણને મળશે 3 મીટર। ત્યાર પછી ચોથું છે 12 મીટર, આપણને
વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ એટલે કે 12, તો 12ના છેદમાં 2 એટલે કે 6 મીટર. આપણે છેદ ઉડાડીએ, ભાગાકાર કરીએ તો 12 ભાગ્યા 2 એટલે કે 6 મીટર. ત્યાર પછી 9મું, નીચે આપેલ વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. ચાલો, તો એમાં 1 મીટર ત્રિજ્યા અને 5 મીટર ત્રિજ્યા. તો જે 5 મીટર ત્રિજ્યાનું વર્તુળ હશે એ મોટું થશે, એટલે એના ઉપર આપણે અહીંયા ખરાની નિશાની કરીએ. ત્યાર પછી બીજું છે, તો એમાં છે 5 સેન્ટીમીટર વ્યાસ અને 3 સેન્ટીમીટર વ્યાસ. તો 5 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ જે છે તે મોટું થશે, તો એના ઉપર આપણે ખરાની નિશાની કરીએ. ત્યાર પછી ત્રીજામાં અહીંયા આપણને આપેલું છે 2 મીટર ત્રિજ્યા અને 50 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 2 મીટર ત્રિજ્યાવાળું જે વર્તુળ છે તે મોટું થશે, તો એની સામે આપણે ખરાની નિશાની કરીએ. ચોથામાં અહીંયા આપણને આપેલું છે કે 60 સેન્ટીમીટર ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ. તો 2 મીટર વ્યાસવાળું જે વર્તુળ છે તે મોટું થશે, તો એની સામે આપણે ખરાની નિશાની કરીએ. ત્યાર પછી આપણે જોઈએ 10મું, આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વર્તુળ આપણને આપેલું છે. આપણે પરિકરની મદદથી એને માપીશું તો 5 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા થશે. ત્યાર પછી બીજું જે વર્તુળ આપણને આપેલું છે તેને જો આપણે બરાબર માપીએ તો એ 2 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા થશે. ત્યાર પછી ત્રીજું આપણને જે વર્તુળ આપેલું છે તેની જે ત્રિજ્યા છે તે 1 સેન્ટીમીટર જેટલી થશે. ત્યાર પછી ચોથું આપણને જે વર્તુળ આપેલું છે તેની ત્રિજ્યા 4 સેન્ટીમીટર જેટલી થશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી અને ડિઝાઇન બનાવો. તો અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા વર્તુળ અને જે ત્રિજ્યા જે છે તેની મદદથી અર્ધવર્તુળનો ઉપયોગ કરી અને અહીંયા સરસ મજાની ડિઝાઇન જે છે તે આપણે બનાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. આપેલા ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્ર રાખી 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1 સેન્ટીમીટરવાળું છે, ત્યાર પછી અહીંયા 2 સેન્ટીમીટર અને અહીંયા 3 સેન્ટીમીટરવાળો જે વર્તુળ છે તે આપણે દર્શાવેલું છે અને આપણે અહીંયા બનાવ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ 13મો દાખલો. અહીંયા આપણને કહ્યું છે કે આપેલા બિંદુ ઓને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો ઓ બિંદુને કેન્દ્ર રાખી સર્વપ્રથમ તમે જોશો તો 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બનશે. ત્યાર પછી અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને ત્યાર પછી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ જે છે તે આપણે બનાવી શકીએ. મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ નામની જબરજસ્ત એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપણે જોઈએ 14મું. નીચેના વર્તુળમાં જો O કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો છે? તો OA, OB, OC કે તમામ રેખાખંડ સમાન છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, તમામ રેખાખંડ સમાન છે. ત્યાર પછી આપણે જોઈએ 15મો સવાલ. મનહર પાસે 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર લાંબા 3 દોરડા છે. આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે? તો જવાબ આવશે કે 18 સેન્ટીમીટર લાંબા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે. ત્યાર પછી આપણે જોઈએ 16મો સવાલ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તે વર્તુળમાં 5 સેન્ટીમીટરથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને વર્તુળ જે છે એના કેન્દ્ર એક જ છે. એમાં જે નાનું વર્તુળ છે તે 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે, જ્યારે મોટું વર્તુળ જે છે તે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે. ત્યાર પછી છે દાખલા નંબર 17. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે, કઈ કઈ? તો અહીંયા તમે જોશો તો કુલ 6 ત્રિજ્યાઓ છે. એમાં OA, OB, OC, OD, OE અને OF એમ કુલ 6 જેટલી ત્રિજ્યાઓ આપેલી છે. ત્યાર પછી આપણને આગળ આપ્યું છે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં ખાલી જગ્યાઓ પૂરો. એમાં પેલું, વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ત્રિજ્યા. બીજું, વર્તુળના 2 વ્યાસના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે કેન્દ્ર. આકૃતિના આધારે જોડકા જોડો. કેન્દ્ર છે એમાં O, ત્રિજ્યા છે OA અને વ્યાસ છે BC. ત્યાર પછી સૂચના મુજબ કરો. તો નીચે આપેલા વર્તુળમાં વ્યાસ PQ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વર્તુળ આપેલો છે, વર્તુળનો વ્યાસ PQ આપણે દોરવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 7. અહીંયા કહ્યું છે કે 8 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ દોરો.
તો 8 સેન્ટીમીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા આપણે 4 સેન્ટીમીટર લઈ અને આ જે વર્તુળ છે તે પરિકરની મદદથી આપણે બનાવી શકીએ. ત્યાર પછી નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ દોરો. તો વર્તુળની ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ત્રિજ્યા જે છે તેનું માપ લઈ અને વર્તુળ દોરી શકીએ. ત્યાર પછી છે 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ છે 24, 24ના છેદમાં 2 એટલે જવાબ આવશે 12 સેન્ટીમીટર. ત્યાર પછી 10મું 18 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધો. તો વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. ત્રિજ્યા છે 18, તો 18 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 36 સેન્ટીમીટર. તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે વ્યાસ શોધી શકીએ. દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો.